ગાંધીનગરથી સુરત આવવા નીકળેલા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ યોગી ચોક ખાતે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના સુરત કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું, જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. જાહેર સભામાં શંકરસિંહ બાપુએ જણાવ્યું હતું કે ગુજરાતમાં શૂન્યાવકાશ સર્જાયો છે અને દૂર કરવા હું બહાર નીકળ્યો છું. એ સિવાય કોઈ હોદ્દાની લાલચ નથી મને. લગભગ દરેક હોદ્દા ભોગવી ચૂક્યો છું, પરંતુ પ્રજાની પીડા જોઈને આ ઉંમરે પણ બહાર નીકળવાની ફરજ પડી છે. ગુજરાતમાં અપરિપક્વ લોકોથી સરકાર ચાલી રહી છે, જેમને વહીવટીતંત્ર ચલાવવાની સૂઝબૂઝ નથી, તેમ છતાં સત્તામાં બેઠા છે. 30 વર્ષથી સત્તામાં બેઠા હોવાથી અહંકાર છવાયો છે, ભ્રષ્ટાચાર વધ્યો છે અને તેમને પ્રજા કે જનતાનો ડર નથી, એટલે બેફામ બની ગયા છે. આવાને સત્તામાંથી ઉખેડી ફેંકવા માટે ભાલાના નિશાન સાથે બહાર આવ્યો છું અને જેના હાથમાં ભાલો છે એ ગુજરાતના નવયુવાને 94 નંબરની ટી-શર્ટ પહેરી છે. એનો અર્થ એ થાય છે કે 94 ધારાસભ્યો સાથે આપણે ગુજરાતમાં સરકાર બનાવી છે અને ગુજરાતની જનતાને પીડામાંથી મુક્ત કરાવવાની છે. ઘરના અનાજ કઠોળથી માંડીને ગૃહને લાગતી સામગ્રી અડધા ભાવમાં મળી રહે તે માટે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી દ્વારા સુરતના દરેક વોર્ડમાં સેન્ટર શરૂ કરવામાં આવશે, જ્યાંથી અડધા ભાવમાં સામગ્રી મળી રહે તેવી યોજના ઉપર કામ ચાલી રહ્યું છે. નજીકના ભવિષ્યમાં સેન્ટર શરૂ કરવા ફરીથી શંકરસિંહજી સુરતમાં પધારશે, એમ સુરતના પ્રોગ્રામના આયોજક મુકેશભાઈ જીયાણીએ પત્રકારોને જણાવ્યું હતું. સુરતમાં સફળ કાર્યક્રમનું આયોજન કરનાર મુકેશભાઈ જીયાણીને ગુજાર પ્રદેશના જનરલ સેક્રેટરી તરીકે નિમણૂક આપવામાં આવી છે. આ સિવાય સુરત અને સૌરાષ્ટ્રના પ્રભારી તરીકેની જવાબદારી પણ તેમને સોંપવામાં આવી છે. સુરતના નવનિયુક્ત પ્રમુખ તરીકે કિશોરભાઈ વિરડિયાની ઘોષણા સાથે મહિલા પ્રમુખ, યુવા પ્રમુખ, SC/ST સેલ, એડવોકેટ સેલ, કિસાન સેલ, ડોક્ટર સેલ તેમજ મીડિયાના પ્રભારીની પણ ઘોષણા કરી દેવામાં આવી છે. ઓછી સમય મર્યાદામાં પાર્ટીને ઘણી લાંબી મજલ કાપવાની હોવાથી નજીકના દિવસોમાં સુરતની પ્રજામાં પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી છવાઈ જશે, એવો નવનિયુક્ત પ્રમુખ કિશોરભાઈ વિરડિયાએ આશાવાદ વ્યક્ત કર્યો હતો. એવા નટુભાઈ અને નરેન્દ્રભાઈએ તો વડોદરાનો એમનો પ્રોગ્રામ કેન્સલ કરીને રોકાયા હતા અને એ કાર્યક્રમમાં જે ઉત્સાહ મળ્યો આપણને, ત્યારે થયું કે મહેનત કરવી જોઈએ તો પરિણામ આવશે. અહીં સુરત, લગભગ આખું સૌરાષ્ટ્ર એક નવું સુરત, નાના વરાછા, મોટા વરાછા, અહીં આશરો મળ્યો, રોજી મળી, રોટી મળી, પણ એ હાશ થવી જોઈએ. એમાં એ પ્રોબ્લેમ છે. નરેન્દ્રભાઈએ કીધું એમ જાહેર જીવનમાં મહત્વાકાંક્ષા હોય, હોદ્દા ભોગવવાનું મન થાય, ઈચ્છા થાય, એ બધા મેં ભોગવી લીધા. પક્ષો બધા મેં ભીતરમાંથી જોયા, અંદરથી. પછી એમ કે હવે આ બહુ થઈ ગયું. ગુજરાતમાં મુખ્યમંત્રી છેલ્લું પદ કહેવાય તો તબિયતથી મુખ્યમંત્રી પદ શું કહેવાય, પ્રજાને વહીવટ કોને કહેવાય. વરસાદ હતો એ વર્ષે ભયંકર પૂર સુરતમાં. હું એક પ્લેન લઈને આવેલો ને પાયલોટ કે ના નથી ઉતરે એવું. ભલે સુરતમાં સમાધિ થાય પણ ઉતાર કોઈ પણ હિસાબે.